હવને મારી રાવણ દેવની જોગણીના ખૂબ રોમ રોમ છે. ખૂબ સારું, ખૂબ મજા. આ મારું બેટું સમજાતું નહીં. દુનિયા એમ કે છે કળિયુગ આવ્યો, કળિયુગ આવ્યો. શાદાભાઈ હું ચોય કળિયુગ ભાળતી નહીં. કંઢિયો સતયુગ બરાબરનો હવે સારું થયો છે. પેલા રમેલ હોતી શાદાભાઈ એટલે ભગવાન ધૂણવા બાપા પકડી પકડીને લાંબા પડતા. અત્યારે તો વેટિંગમાં 10 ભૂવા ઉભા હોય. ઓનાથી સતયુગ કેવો જોવે ભાઈ. હું સમાજની માતા છું. હું વડાના ઝાડવે ભલે બેઠી પણ દુનિયાના રાવણ વહતા હોય ને એની માતા છું. હું તમારી માતા છું. આ ગાદીએ ખૂબ સારું કહું છું. આ ગાદીએ ખૂબ મારો ભગવાન રાજી છે. મારો ભગવાન કોદારો વખાની વેળા નહીં લાવે પણ કદાચ કરમ સંજોગે કોઈ આઘા પાછું રહે ને તો મન જોગણીને કહેજો તમારા હારું થઈ શંકર પાસે ભીખ ના માગું મારું નોમ માતા નહીં કહેવાનું. ભાઈ તમારા ઉમળકા હશે, તમારા વર્તા હશે ને કદાચ કરમના આધારે 1-2% આઘા પાછું હશે તો મારા ભગવાન પાસે ભીખ માગીને પૂરું કરાવીશ. હું સમાજની માતા છું. શંકરને ભેળો રાશિને ધૂણું છું ભાઈ. અન મારો નાથ બોલાવે એટલું બોલું છું. અને શેધાભાઈ મારા નાથના મહેમાનો કદાચ બોલું નહીં પૂરું ન કરું તો તમારી માતા ન કહેવાય. પણ આજ તો રમેલ છે એટલે મજા 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 જ હોય, બીજું કોઈ હોય નહીં. છોકરો પૈણતો હોય તો એકલા ગોણા જ ગવાય. પૈણતો હોય ને એને બોલાવીને એમ કર તને ડાયાબિટીસ થી છે પૈણ ચડે હે તે પૈસા બાપ મોડવો છે એટલે છોકરો પૈણતો હોય ગોણા ગવાય ને મારી માતાની જાતર હોય એટલે એકલી મજા સિવાય કોઈ ના હોય. અમુક મારા જેવો ભૂવો કદાચ ઘરે ઉતાવળમાં રજા લીધા વગર આવ્યો હોય ને આવી સંદણી આવીને ધૂણે અને દોઢ તૂટે ને એટલે મારો બેટો તરત કે ભાઈ તમારે કોક છે. પૈસા બિયન કોઈ નહીં, તું રજા લીધા વગર આવ્યો છે મારા બાપા. અને કોક હોત તો આવો મોડવો ના રોપણો હોત. કોક આખા પાસે વાત હોત તો મારી આ સમાજ ઉજળી આવીને હોય ન બેઠી હોત. અને પંચીય પ્રભુ હોય છે એવું હું માતા કહું છું. આ માતા ના ભગવાન આપણી સમાજની ધોળી તલીઓ બેઠી ને એ જ મારો ભગવાન છે. હું માતા આવું કહું છું. હું માતા ગમે એવી જબરી હોય પણ તમે પૂજવા વાળા ના હોય હું માતા એકલી મઠમાં બેઠી બેઠી શું કરું? તે હું માતા તમારાથી ઉજળીશું, તમે મારાથી ઉજળાશો. અને મારા ભગવાનને કહું છું કે હે મારા નાથ, સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાય કોદાળો. પણ ન્યાયમાં રહેજો, સતમાં રહેજો. ન્યાયની વાત હશે ને, સતની વાત હશે તો કોદાળો મંદિરે ભૂડો નહીં કૂટવો પડે. તમારી ન્યાયની વાત હશે, સતની વાત હશે તો મારા મઢાઈને ભૂડો નહીં કૂટવો પડે. એ તો વગર કીધે અહીંયા ન પોકું તોય માતા ન કહેવરું. ભાઈ માતા સમાજને કહું છું ને ઢારે આલમને કહું છું કે તાર ભેળો થઈને રહેવાનો જમાનો આવ્યો છે. તે ભેળા રહેજો. ઘર વધારે હોય થોડુંક આગા પાછું હોય પણ આવા અવસરમાં ભેળા થઈ જાજો એવું હું માતા કહું છું. ભાઈ ભેળા રહેવામાં એવી મજા છે ને શેધાભાઈ. આ બુન દીકરીઓને ખબર હશે રહોડા હોય છે ને, રહોડું બધી વસ્તુ વેરવિખેર પડીએ છે. મરસું હમણાં હશે, હળદર હમણાં હશે, મેઠું હમણાં હશે, પણ બે વસ્તુ એવી છે ભેગી જ પડી હોય. ચાન ખોડ પૈસા ભેગા જ ડબ્બા હોય. હું માતા આવું કહું છું, ગોતવા ના પડે. હવે ચા ખાવા દો તો કડવો હોય ને ખોડ મેઠી હોય, પણ એ બે ભેગા થઈ જાય તો ભલ ભલાની ઊંઘ ઉડાડી દે. હું માતા આવું કહું છું.
છૂટા પડ્યા હોય ને તો એને માળા ના કહેવરાય અને મણકા જ કહેવરાય ભાઈ. પણ 108 મણકાને ભેળો રાખવા વાળો કોક દોયડો મજબૂત જોવે. દોયડો કુદાડ કોઈને દેખાતો નહીં, આખી માળા લઈને ફરે ને એમાં કંઠિયા તમને લઈને ફરે એમને પાળજો. હું માતા આવું કહું છું. હું જોગણી એવું કહું છું, સમાજના ખોળામાં રહેવું છે ને સમાજના ખોળામાં જીવવું છે ને સમાજના ખોળામાં મરવું છે. ભાઈ મને મારા રાવણ વાળા છે ને હું મારા રાવણ દેવને વાલી છું. તમને મારો ઝોલો લાજેલો છે ને મને તમારો લાજેલો છે. પણ મારા ભગવા ઉધડાની હોર રાખજો. કોદાડો જિંદગીમાં તમારો ઝોલો મેલું જ મારું નામ માતા ન કહેવાય. તારો ભગવાન કરે એમાં ભુવાજી કોદાળ કોઈ આઘા પાછું હોય નહીં. સદાભાઈ એક ભુવાજી હતા, ખરા બપોરના નીકળ્યા અને 1:30 વાગે ભૂખ લાગી બરાબર. હવે ફરતા ફરતા વગડામાં જતા હતા, ખેતર જોયું તો ખેતરમાં જ્યાં વાપરજો ભાઈ ભગવાન કરે એમાં શું છે. ખેતરમાં જ્યાં એટલે અત્યારે ઉનાળાની સીઝન હતી, તરબૂચ ને ટેટી ભાળીને મોઢું બગાડ્યું. ખાઈને તરબૂચ શું ખાય. આગળ જાય એટલે હું એક ઓબો જોયો તો ઓબાના નેસે જઈને ઊંઘવાનું કરીને ઓમ ઊંચી નજર કરી કેસર કેરી દેખાણી. કેરી જોઈને કેરીના લેટવા હતા બનાવતી. કેરી તોડવાનો ઘણો ટ્રાય કર્યો પણ થાચેલા હતા, કેરી તૂટી નહીં. મેવા ભાઈ તે પછી ભગવાનને ઠપકો આલવા માંડ્યા. ભગવાન કે તમારે તરબૂજ નીચે નતો રાખવાનો, તરબૂજ ઉપર રાખવાનો હતો ને કેરી નીચે રાખવાની હતી. ભાઈ આવું ભગવાનને ઠપકો આલતા હતા ને પવન આવ્યો અને ઉપરથી કેરી પડી નાક ઉપર, નાક લોહી બંબાળ ભયા. ભાઈ 10 મિનિટ રહીને એના બોલવા માંડ્યા, ખારું થયું ભગવાન કદાચ ઉપર તરબૂજ હોત તો શું દશા આવો. હે કેરી તમે જે રાશિ છે એ બરાબર જ છે ને તરબૂજ પૈસા બાજુ મેલે. તે મારો નાથ ને મારો ભગવાન જે કરે ને હોનાનું હોય એમાં લીટા આપણે તોડવાના ના હોય. હું માતા આવું કહું છું. ભાઈ ખૂબ મજા કહું છું. ધન દોલત ની તો વાત કરતી નહીં, મજૂરી કરવી પડે. પૈસા મજૂરી વગર મજા નહીં. હું માતા આવું કહું છું. ભાઈ મજૂરી વગર ચોય મળતું નહીં. મજૂરી કરો મજૂરી હે હું માતા મેલું. ભાઈ નક સેધાભાઈ જગતમાં ઘરે બેઠા બેઠા મળી રહેતું હોત તો માતા ઝાડવું જોગણી ધૂણે બેઠો બેઠો કે જ કરે મારી હાલ બીજે ચોય જોતું જ નહીં. પણ ના પૈસા એ તો રાતે રમેલમાં જવું પડે અને દાડે ગીતો લસીને રેકોર્ડિંગ કરવા પડે. અને સાચી ભક્તિ કરો એટલે 2 મહિને ટ્રેન્ડિંગમાં ગીતો આવ્યા વગર ના રહે. ભાઈ પણ તમારી ભક્તિ હાસી જોવે. પૈસા મનમાં કોદાળો મેલ ના હોય તો માતા કોદાળ ચોય શેટી નહીં. એવું હું માતા કહું છું. ભાઈ તમારા પગમાં કોટો વાગે ને એટલે માથાને ખબર પડે. પગમાં કોટો વાગે એટલે ઓછું ઊંઘે નહીં, મુઢાને ખાવા ના ભાવે, ચેન ના પડે. એમ તમારે પગમાં કોટો વાગે ને આખું શરીર હડતાલ ઉપર ઉતરી જાય ને એમ તમારા ભયમ કોઈ ગરીબ પૂછ્યું ઊંઘ્યું હોય ને તમને ઊંઘ ના આવે ને તો જ માતા કહેવાય. શું કહું છું, તમારા ઘરમાં કોઈ ભાઈ ગરીબ ઊંઝ્યો હોય પૂછે ને તમે હોઈ જાઓ તો પછી એમાં મજા નહીં. હું માતા આવું કહું છું. ભેળા થઈને રહેજો ને. મારો ભગવાન ખૂબ સારું કે છે. ધીરે 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 જમાનો જબર આવ્યો છે ભાઈ. આ જીવા જેવો જમાનો આવ્યો છે ને માતાઓ જાગૃત છે અને જાગવું પડે. તમે આટલી 18 આલમ ભેગી થઈને અમને માતાને લાડ લડાવો ને અમે માતાઓ ન જાગે છું કોણ જાગે. તમે દાડે કદાચ મને પૂછી ના જાવ હોય ને એમને એમ નીકળી જાવ તમારો માવતર આવીને પજે લાગે મારો છોકરો બહાર ગયો છે એની વર તું રાખજે. ભાઈ દુનિયામાં તમે 2 વાગે ઘેર આવો ને એટલે આખો બધા હુઈ જે હોય. એક માં જાગતી હોય કે મારો છોકરો બહાર ગયો છે 4 આવશે. તે આ 21મી સદીના યુવાનોને બધાને કહું છું
કે ઘરે માવતર રાજી હશે ને તો ઓટોમેટિક શ્રીફળ નહીં આલો તો હું જોગણી રાજી રાજી ભાઈ શેદાભાઈ એક ભુવાજીને થોડીક તકલીફ આવી ને એટલે માતા પાસે ગયો કે મારી તાત્કાલિક 10 લાખ રૂપિયાની લોટરી લગાવી એક દાડો કીધું 2 દાડો કીધું 3 દાડા 60 દાડા કીધું લોટરી લાજી નહીં એકઠમાં દાડે જઈને મંદિરે ભોડા કૂટવાનું ચાલુ કર્યું જેવું ભોડા કૂટવાનું કર્યું માતાએ બહાર હાથ કાઢ્યો ચમબટી ચમ ઓમ કરું શું આદર્યું શું કે મારી 60 દાડાથી કહું છું કે લોટરી લગાડ તું લોટરી લગાડતી નહીં પછી માતા બોલી કે ઓભળ લોટરી 4 ની લગાડવી છે પણ તું ટિકિટ તો લઈ આય ભાઈ તો ટિકિટ લેવા પૈસા જવું પડે મજૂરી કરવી પડે મહેનત કરવી પડે ભાઈ તમારા ઘરે ખૂણા બેઠા માવતર રોતા હોય તમે મને 32 ભાતનો થાળ ધરાવત હું માતા કોઈ મોનતી નહીં ભાઈ તમારા ઓગણે તમારી ગાય કુવાસી ઓઢમણાના હાડલા વગર નેહાકો નાસીને પાસી જાય ને તમે મને મખમલની ઓઢણી લાવો હું મોનતી નહીં ભાઈ હું આવી માતા છું અને અત્યારે તો હમણાં પગલો પડાવવાનું ચાલે છે ને શેદાભાઈ પગલો પડાવવાનું ચાલે છે પગલો પડાવવાનું હું માં ચોય ના પાડતી નહીં પણ તમારા ઘરે પગલા પડાવો કોઈ ભુવા કોઈ સંતના પગલા પડાવો ને એ પેલા હું જોગણી એવું કહું છું ઘરના 4 પગલા રાજી હોય ને તો જ બધું છે પહેલું પગલું તમારી જનેતા તમારી માતાનું રાજી જોવે બીજું પગલું તમારી બુનનું રાજી જોવે ત્રીજું પગલું તમારા હંગાત મોડ બોધીને આવી હોય ને બુનનું રાજી જોવે અને ચોથું પગલું તમારી દીકરીનું રાજી હોય તો છે નખ હું તો ગમે એવા પગલા પડાવો કોઈ ભાળતી નહીં ભાઈ તે ઘરના માવતર રાજી છે તમારા વગણે અમુક ધૂણવા બેહે એટલે હું તો રોજ કહું છું ધૂણવા બેહે એટલે શેદાભાઈ અમુક એવું કે હું ગરીબની માતા આવી આવું કહે છે ને વળી પાછા 10મો નંબર આવે છે કાં તો ધૂણવા બેહે કે હું મળદની માતા આવી મોનવું શું ભાઈ સાહેબ મારતો હે ગરીબ ને મળદ બે વાત સાચી છે ગરીબ કને કહેવાય બંગલામાં રહેતો હોય ને ગરીબ ના કહેવાય બંગલામાં રહેતો હોય પણ એનું ઓતેડું ગરીબ હોય ને તો હું એને માતા ગરીબ કહું છું મળદ કને કહેવાય મળદ વગર વાકે ચિયાક ને 4 ઝાપટીને આવતો રહે મળદ કહેવાય ના કહેવાય હોજે 7 વાગે કમાડ વાસીને હોઈ જાય મહેમાન કોદા રોટલાની આશા ના કરે મળદ કહેવાય ને ના કહેવાય પણ આવો મંડપ રોપ્યો હોય અને હોય કંઢિયા અને આ કોનાની ઝોપે આવો કરતા હોય જેનો આવકારો મળદ હોય ને એને મળદ કહેવાય હું માતા આવો કહું છું આવો શેદોભાઈ ગાયા કે નાભીનું ઓતેડું રોયું હોય ને નાભીની જ માતા છું હું ઓતેડીની જ માતા છું બધા એવું કહે છે કે લેખમાં મેં કોઈ ના મારે પણ હું માતા એવું કહું છું તમારા ઓગણે પુનઈ હોય તો લેખમાં મેઘ મરાય એવું હું માતા કહું છું સમાજની રજા લઈ 18 આલમની રજા લઈને મારી બૂન દીકરી બેઠી છે એક જોગણી વાત કહું છું લેખમાં મેઘ ચમચમ મરાય એક બૂન હતી ગરીબ ઘરની અને મેલડી પૂછતી હતી શું કહું છું મેલડી પૂછતી હતી એને તો દાડો મેલડી રાતે મેલડી કરતી હતી અને બાજુમાં એક નગર હતું નગરમાં શેઠ બહુ સુખી હતા ઓભળજો ભાઈ નગર શેઠ સુખી હતા અને 100 વર્ષ થયા એટલે નગર શેઠ મરી ગયા
એકનો એક છોકરો હતો ને માં રોવા મોટી સોની જ ના રહે કે મારી બાપો આટલું બધું મેલીને મરી જશે ને શું કામ રોવે છે કે પૈસા પૈસા તો કાલ લેઠી જાય પણ અમર પાટો કોઈનોય નહીં. કાલ મને 100 વર્ષ થાય, કાલ તને થાય, પણ એનું શું? તો કે શું કરવું પડે કે બટી તારા બાપે કરી કે ના કરી ખબર નહીં, પણ કોક પુનઈ કરે તો પુનઈમાં કોક મેળ આવશે. ઓને તરત બેડપ જેવા ગામમાં જઈને 4 ચોકે જઈને પોણીની પરબ કરી મારી નાખ. આવતા જાતા પોણી પાતો તો એમાં 2 મોણા રોજ પોણી પીવા જાય, રોજ આવે. એક દાડ પૂછ્યું પૈસા બીજા તો કોક દાડો આવે, તમે રોજ આવો, તમે સો કોણ? કે કેવું નહીં ને બીક લાગશે કે હવે તો ભાઈબંધ થઈ જાય, કહી દો. તો કે અમે યમરાજના દૂત છે, માણસોના જીવ લેવા જશે, જીવ લેવા આવે છે. પેલો કે એમાં શું છે, એ તો તમારું કોમ છે, પણ 2 હાથ જોડીને કહું છું મારું મોજ ચાર છે એટલું ના કોમ. તો કઈ તો ભગવાનને પૂછ્યા વગર કોઈ કહેવાય? ભગવાનને પૂછીને કાલ આયા આ 2 જણા, 2 જણા લેખમાં મેઘ શેધાભાઈ ચમ મરાય ને એ કહું છું. 2 જણા આયા ને એમાં એક જણો ખૂબ રોતો હતો. પેલા જઈને કીધું ભાઈબંધ હજુ તો મારા મોતની તારીખ નહીં કીધી, તું ચમ રોવે છે? પછી પેલો બોલ્યો કે તારું ટાટા ગોળાનું પોણે ખૂબ પીધું છે, તારી જોડે ભાઈબંધની ખૂબ કરી છે, પણ તું પૈણીને પહેલી રાતે તારા ઘેરથી મળવા જતો હોય ને તાર હાફ બનીને મારે કડવાનું છે તને, અને એ દાડે તારું મોત છે. ભાઈ હું તમારી માતા છું, હું રાવણની માતા છું. ભાઈ ભગવાન હોરી પેલા તો તમે તમારું કામ કરો. આર્યો ઘેર જો તરત, અને એની માન જઈને કીધું કે મારી તરત ઘડીએ લગ્ન ને ઘડીએ વિવાહ કરો. ઘડીએ લગ્ન ને ઘડીએ વિવાહ કરો. અત્યારના છોકરાને એવી ખબર પડે કે પૈણાની પહેલી રાતે મોત છે, કોઈ પૈણવા તૈયાર થાય પૈણો તાર મરણ. પણ પેલા એમ કીધું માં વૈશાખમાં થતા હોય તો ચૈતરમાં કર ને ચૈતરમાં થતા હોય ફાગણમાં કર, પણ પૈણવું છે. ભાઈ નગર શેઠનો છોકરો હતો, રંગે સંગે વિવાહ થયા, અને હાથમાં મોલે ભાઈ બેઠી હતી ના ભાઈ ખટ 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 મળવા જતો હતો, અને યમરાજનો દૂત હાફ થઈને વચ્ચે આવ્યો. વચ્ચે આવી અને મોણાનું રૂપ લઈને કે એ ભાઈ મારા જોડે 5 મિનિટ વાત કરી, તારું ટાટા ગોળાનું ખૂબ પાણી પીધું છે. અને આ બૈચી હતી જે મેલડી પૂછતી હતી જ કોના હંગાત, તારું ટાટા ગોળાનું ખૂબ પાણી પીધું છે, તને એવો ડંખ મારીશ ને કે તડપવા નહીં દેવું, પણ વાતો કરી. આજ તારું પૈણાની પહેલી રાતે મોત છે, મારે ચમચમ ડંખ મારો એ મને પૂછતું નહીં. આ વાત પેલી બૂન ઓભળી ગઈ. બૂન ઓભળી છે ને શેધાભાઈ, તે ઘરમાં જઈને ધેડ 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 રોવા માંડી કે મેલડી, હે મારા નાથ, એવો તો મેં શું પાપ કર્યા છે કે પૈણાની પહેલી રાતે મારે રંડા પોસે? ભાઈ નાથને કગરવા માંડી, મારા નાથ આવા તો મેં શું કર્મ કર્યા છે? આ બાજુ પેલા 2 વાતો કરે ને આ બાજુ બૂન રોવે, અને બાજુમાં શેરી હતી ને ગરીબ ઘર હતું, અને ગરીબના ઘરે રાતે 12 વાગે એક ભાઈને ડિલિવરી થઈ. ડિલિવરી થઈને પેલી ભાઈ એના ઘરવાળાને કહેવા માંડી કે મુવાર 4 દાડાથી ખાધું નહીં, ચોકથી ખાવાનું લાય પૈસા. પણ કે ખાવાનું લાવું ચોથી કે ભીખ માંગી, પણ મને કોક હાલ આરો શેડો લઈ અને કોઈ ખાવાનું આલો, કોઈ ખાવાનું આલો કહેતો તો. અને આ ભૂલ ઓભળી ગઈ કે ભાઈ શું છે કે ખાવાનું મારા ઘેરથી જોવે છે, મારે તો કે ઓમે રંડા પોસે, મારે 32 ભાતના ભોજન કરવા છે. કાલ શેડો લોબો કર્યો ને પેલે 32 ભાતના ભોજન આલ્યા. પેલો ઘેર લઈને ગયો, અને પેલી બહેન જેને ડિલિવરી થઈ હતી ને એને 4 કોળિયા ખાધા. 4 કોળિયા ખાધે, અને શેધાભાઈ 4 કોળિયા ખાઈને મારી બૂન, મારી દીકરી બોલી હતી કે મારા ભગવાન, જેને મારું અડધી રાતે પેટ ઠાર્યું છે, જેને મારું અડધી રાતે ઓતેડું
એનો સોડલો ને સુલ્લો તું અમર રાખજે મારા નાથ. તે ભગવાનના કસાઈએ શેઠાભાઈ હો વરલ કહી ગયો યમરાજ ગમે એટલો ડંખ મારે મળતો નહીં. ભગવાનને કે બાપા છે શું કે કોક કુંવાસી આવી છે આંદોલન કર્યું છે હવે હું એ મારી કોઈ એમ નહીં. એ મારી બોન મારી દીકરી ગાય કુંવાસી હું તમારી જોગણી ખોળો પાઘડી કરીને ભીખ માંગુ છું તમારા જોડે કે બાપા વધારે દેરાણા જેઠાણા હોય ને તો રોટલે નોખો થાજો હું ના નહીં પાડતી પણ જોજો ચોય ભાઈ નોખો પડતો હોય ને એમાં મારા બાપા ચોય ઓગળી ન કરતી. ચોય માન દીકરો નોખો પડતો હોય ને એમાં ઓગળી ન કરતી મારી બોનો. ચમ કે માન દીકરો નોખો થાય ને એની વેદના શું હોય છે તો હું જોગણી જ જોડું છું મારા બાપા. તે નર નારીનું મતું તો સ્વર્ગમાં થઈ જાય સતું એવું હું માતા કહું છું. તે તમારા ઓગણે ભણેજડું ગાય કુંવાસી આવીને કોદાળો નેહાકો નહીં નાખે તો શેદાભાઈ લેખમાં મેઘ મારતો વાર કરું તારા ભાઈબંધની સમાજને ખૂબ મજા કહું છું. મારી ધોળી તલી ભાળીને હું ખૂબ રાજી થઉં છું. 18 આલમને મજા મારા રાવળ દેવો મજા. શેધાભાઈ આ બેણપના ગોંદરે ધૂળતી છું ને મારા સમાજને ખૂબ મજા કહું. દુનિયામાં ખબર છે કે માતાનો અવસર હોય ને રાવળ રબારી ભેળા હોય તો વાત પૂરી થઈ જાય ભાઈ. હા ભાઈ તમને ખબર નહીં મને ખબર છે તમે રથી ચાલુ કરો છો ને અમે રથી ચાલુ કરો છો. રબારી રથી જ ચાલુ થાય રાવળ દેવે રથી જ ચાલુ થાય આમ તમારા 3 અક્ષર ને અમારા 3. જો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ભેળા હોય અહીંયા કોદાળો ખોમી ન હોય તે મારી સમાજને ખૂબ મજા કહું છું. પણ મારા સમાજના ઓગણે આવીને આજ શેધા કમોડી તમે કહો છો અને હું સંધુની ભક્તિ ધૂણતી છું 32 ધૂણતી છું. વેટિંગ ફોર યુ 12 month. Waiting for you 12 month. You are trending. My name is Jogni. શું કહું છું? ના કહું મારું નામ માતા નહીં. હું જે વાત કહું એમાં મારી બોન દીકરી કોઈ દાડો હાથ ઊંચો અતાર ના કરતી. હું કહું એમાં મારી સમાજને કહું છું 2 હાથ જોડીને કે ખાલી જમણો હાથ ઊંચો કરી જાય. શેધાભાઈ આ જમણો હાથ ઊંચો ચમ કરાયો છે? કોક દાડો ભીડ આવે ને તો સલમ મારવી પડે, જમણા હાથે જ મારવી પડે ને. પણ કોનણીયાના ઓગણે આ મોડવે તમે આ માતાને હાથ ઊંચો કર્યો છે. કોદાડો કવાઈ સલમ મારવા દીધું મારું નોમ મારે એ વાળા હોય વાઘના ના હોય નાગના ચારે કોર નો મીરું રાજ પડખા ઘરે આગના ભુવા ઘણા છે પણ છેલ્લે એક વાત કહું છું કે બાપા માતા કોદાડો ઢાલ તરવાર લઈને મળવા નહીં આવે. માતા કના રૂપે મળવા આવે એ તમારામાં ઓળખવાની તાકાત જોવે. કાલ આ કંઢાળનું રૂપ લઈને આવે ચોજા શંકો આપણા સરિયતના મહારાજનું રૂપ લઈને આવે, કોઈ કંઢાળનું રૂપ લઈને આવે આવે
પણ ઓળખવાની તાકાત આપણી જોવે. મારા જેવો ભૂવા તો પૈસા મારા ઉપર જ કહેવાય, ન કરતા તો તરત વિડીયા ચાલુ ને કે માફી માંગો. કોના દાડો કોઈ હોતું જ નહીં. પણ બહુડાના બળે ધૂણો ને તો કોઈ કહેતી નહીં, પણ ઓતેડાના બળે ધૂણો ને માફીના વિડીયા આવે તો હું માથા વગરની માથા નાખે ભાઈ. તે ભુવાજી હતા, ભક્તિ કરતા હતા ને વરસાદ આવ્યો છે હતા ભાઈ. તે સરપંચ ને ગયા કે ભગત હે ભુવાજી વરસાદ આવ્યો છે, હડો નકતણી જાઓ. ના ના, ભક્તિ કરી છે, ભગવાન જાતો જાત લેવા આવે તો આવું ન કાવું નહીં. એમ કરતા કરતા વરસાદ વધ્યો. આ ભાઈ ઓયડા ઉપર ચડ્યા ભાઈ. વરસાદ વધ્યો એટલે નાવડા વાળા આયા કે ભાઈ આવતા રહો, અને વરસાદ વધારે આવશે તણીને મરી જાઓ. કે ના, ભગવાન આવે તો આવું ન કાવું નહીં. એમ કરતા કરતા વરસાદ બોલા ભાઈ વધારે આવ્યો, લેબડા ઉપર ચડી જાય, હેલિકોપ્ટર આવ્યું, સીડી નાસી, આવતા રહો ને મરી જાઓ. કે ના, મોન્યા નહીં, વરસાદ વધારે આવ્યો. પેલા ભાઈ હતા જતા રહ્યા, ઉપર જઈને ભગવાનને કહેવા માંડ્યા, ભગવાન તમે ભગવાન શકશો, આટલી આટલી ભક્તિ કરી તમે લેવાના આયા. પછી ભગવાન બોલ્યા કે ઓ ભાઈ, હું ગામનો સરપંચ થઈને આવ્યો તું ના આવ્યો, હું નાવડા વાળાનું રૂપ લઈને આવ્યો તું ના આવ્યો, હું હેલિકોપ્ટર લઈને આવ્યો તું ના આવ્યો, તો શું ગધ્યાન ચક્કર લઈને આવું ભાઈ? લો હવ ના મજા. હવ એવું કહેશે કે આયા છો એવા મેળવા આવીશ, પણ હું તમારા સમાજની માતા એવું કહું છું કે આયા છો એનાથી હવાયા મેળવા ના આવું. મારું નામ માતા નહીં. બોલો દ્વારકે રણછોડ. હે મારો તો બાપી તળ